નમસ્કાર સમાચારો સાથે હું છું ઝિલન। સૌપ્રથમ વાત કરીશું શોપિંગ ફેસ્ટિવલની। તો ગુજરાત સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વેપારીઓના સહયોગથી આજથી 28મી જાન્યુઆરી સુધી વાઇબ્રન્ટ ગુજરાત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2019નું આયોજન કરાયું છે। આવું પહેલીવાર બનશે કે જ્યારે 24 કલાક શોપિંગનો લાભ ઉઠાવી શકાશે। આ દરમિયાન હોટેલ, ક્લબ, સ્ટ્રીટ ફૂડ શોપ, કપડાં, જ્વેલરી, जिम, स्पा અને બીજી નાની મોટી દુકાનો પણ ખુલ્લી રહેશે। આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે। ખાસ વાત એ છે કે આ દરમિયાન દર મિનિટે લકી ડ્રો થશે અને 11 કરોડ રૂપિયાના ઇનામ પણ વહેંચવામાં આવશે। આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે 2700 ગાર્મેન્ટ્સની દુકાનો, 600 ઇલેક્ટ્રિક શોપ, 600 ફૂડ એન્ડ બેવરેજીસ સ્ટોર્સ, 110 હોટેલ, 100 ફર્નિચર આઉટલેટ સહિત મોટી સંખ્યામાં જીમ, ક્લબ, સ્પા અને મેડિકલ સ્ટોર્સ પણ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આ ફેસ્ટિવલમાં ખરીદી કરી અને 10%થી માંડી અને 50% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। સૌથી મોટા શોપિંગ ફેસ્ટિવલમાં ઇસ્કોન, સેન્ટ્રલ, બિગ બજાર, બ્રાન્ડ ફેક્ટરી, ડી માર્ટ, હિમાલયા મોલ, અમદાવાદ વન, ઓશિયા મોલ જેવા મોલ્સે પણ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આ સાથે સાથે યાત રેજન્સી, ફોર્ચ્યુન લેન્ડમાર્ક, ફોર્ચ્યુન પાર્ક, રેડિસન બ્લુ જેવી હોટેલોએ પણ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। તો ઇલેક્ટ્રોનિક્સમાં રિલાયન્સ ડિજિટલ, સેલ્સ ઇન્ડિયા, વિજય સેલ્સે પણ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। જ્વેલરી લેનારાઓ માટે કલ્યાણ જ્વેલર્સ, રિલાયન્સ જ્વેલર્સ, એબી જ્વેલર્સ, એનએસ જ્વેલર્સ, તો મલ્ટીપ્લેક્સ, સિટી ગોલ્ડ, પીવીઆર કાર્નિવલ સિનેમા, સિનેપોલિસે પણ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। તો ક્લબની અંદર કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ, સ્પોર્ટ્સ ક્લબ, એલિસબ્રિજ જીમખાનાએ પણ રજીસ્ટ્રેશન કરાવેલું છે। તો આ વિશે વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા ઉદય રંજન આપણી સાથે લાઈવ જોડાયા છે। ઉદય, આ પ્રકારનો શોપિંગ ફેસ્ટિવલ અમદાવાદની અંદર પહેલીવાર થઈ રહ્યો છે। આજથી તેની શરૂઆત થઈ રહી છે, ત્યારે કયા મુખ્ય આકર્ષણો આ શોપિંગ ફેસ્ટિવલમાં અમદાવાદીઓને મળશે? ઝિલન, જરૂરથી વાત કરવામાં આવે તો શોપિંગ ફેસ્ટિવલ જે છે એનું ઉદ્ઘાટન અને ઓપનિંગ કરવામાં આવી રહ્યું છે। હાથે ખુલ્લો મૂકવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે ખુલ્લો મૂકવામાં આવશે। જણાવી દઉં ચોક્કસથી આપને, તે પહેલાં હું આપણે જણાવવા માંગીશ કે આપ જે સ્થળ જે જોઈ રહ્યા છો, આ સ્થળ સભા સ્થળ છે। આ જગ્યા ઉપર જ તે શોપિંગ ફેસ્ટિવલને લઈને, વાઇબ્રન્ટ ગુજરાતને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે એ સંબોધન કરશે અને સંબોધનને પગલે આપ જોઈ શકો છો ત્યારે સુરક્ષાની તમામ પ્રકારની ચકાસણીઓ અત્યારે અહીંયા થઈ રહી છે। કેન્દ્રીય કક્ષાની સુરક્ષા એજન્સીઓ, સ્થાનિક ફાયર બ્રિગેડ જે છે એના અધિકારી પણ અહીંયા ઉપસ્થિત છે। આ આખો સ્ટેજ ઉપરનો માહોલ જે છે એ જોવા મળી રહ્યો છે। તમામ પ્રકારની સુરક્ષા અત્યારે થઈ રહી છે। બીજી તરફનો દ્રશ્ય દેખાડવા માટેનો પ્રયત્ન કરીશ કે જે જગ્યા ઉપર અત્યારે સ્ટેજ બનાવવામાં આવ્યું છે એની સામેની બાજુ આખો લોકો માટે જે સભા યોજાશે સાંભળવા માટેના બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે। એ આ તરફના દ્રશ્યો જે આખા કે અહીંયા બેઠક વ્યવસ્થા આખી ગોઠવવામાં આવશે। શોપિંગ ફેસ્ટિવલ અને જેમાં વેપારીઓ પણ જોડાવાના છે, વેપારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહેશે, અમદાવાદીઓ પણ અહીંયા ઉપસ્થિત રહેશે। તો આ આખો સભા સ્થળ છે જે જગ્યા ઉપર સભા થવાની છે। બીજા તરફના દ્રશ્યો દેખાડવા માટે આપણે પ્રયત્ન કરીશું કે જે જગ્યા ઉપર આખો શોપિંગ ફેસ્ટિવલ જે છે બનાવવામાં આવેલો છે એ નિહાળવા માટેનો પ્રયત્ન કરીશ। આ સ્ટેજ છે, સ્ટેજ નજીકથી આપણે અહીંયાથી રવાના થઈ રહ્યા છીએ અને BDDSની ટીમો જે છે એ પણ અત્યારે ઉપસ્થિત છે। એ પણ આખી સુરક્ષા વ્યવસ્થા અહીંયા જોઈ રહી છે। આ તરફ આપ જોઈ રહ્યા છો કે BDSની ટીમ જે છે એ ઉપસ્થિત છે અને આ તરફ એટલે કે આ જે સ્ટેજ છે, આ સ્ટેજના પાછળના ભાગની જો હું આપને વાત કરું, એ દેખાડવા માટેનો પ્રયત્ન કરું આપણે કે જે જગ્યા ઉપર શોપિંગ ફેસ્ટિવલ બનાવવામાં આવેલો છે ત્યાં આવા પ્રકારના કુલ 600 જેટલા વેપારીઓ છે એમને સ્ટોલ આપવામાં આવેલા છે ઝિલન, અને 16,000 જેટલા વેપારીઓ અત્યાર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે। આ 10%થી લઈને 30% સુધીનું ડિસ્કાઉન્ટ જે છે કસ્ટમરને આપવામાં આવશે। આ સહિત બીજી હું વાત કરું તો કસ્ટમર જે છે એટલે કે જે લકી ગ્રાહક જે હશે એ લકી ગ્રાહકને 10 કરોડ સુધીના ઇનામ જે છે એ પણ આપવામાં આવશે। એટલે કે કારથી લઈ અને જ્વેલરી, ગાર્મેન્ટ સુધીની તમામ વસ્તુ જે છે એ આપવામાં આવશે ગ્રાહકો, જે લકી ગ્રાહકો છે એમના માટે। અને આ આપ જોઈ રહ્યા છો કે અહીંયાના જે ડીસીપી જે છે અત્યારે ઉપસ્થિત છે અહીંયા, અને ડીસીપી જે આખો જે છે એ સુરક્ષા સ્થળનું વિઝિટ કરવા માટે અહીંયા આવેલા છે। આ પ્રકારના દ્રશ્યો જે આખા જોવા મળી રહ્યા છે અહીંયા કે જે જગ્યા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે ત્યાંના દ્રશ્યો છે।
એ ડીસીપી જે છે આ વિસ્તારના એ અહીંયા આવી પહોંચ્યા છે, એની સાથે પોલીસ કર્મચારીઓ પણ છે. આખે આ પ્રકારનું અહીંયા સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. હું આપણે ફેસ્ટિવલ જે જગ્યાએ અત્યારે શરૂ છે એ દેખાડવા માટેનો પ્રયત્ન કરું છું. એ આ તરફ છે, આપ જોઈ રહ્યા છો પોલીસની વાન અહીંયા પડેલી છે. આ ફેસ્ટિવલમાં પ્રવેશવાનો આ પ્રવેશ દ્વાર છે. આ પ્રકારના અલગ અલગ સ્ટોલો આપવામાં આવેલા છે. આ ફેસ્ટિવલના દ્રશ્યો જે આપ જોઈ શકો છો, શોપિંગ ફેસ્ટિવલ અલગ અલગ પ્રકારની બ્રાન્ડ જે છે એ અહીંયા આવી પહોંચેલી છે. આપણે અહીંયા કોઈની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણે કે એ શા માટે અહીંયા આવે છે અને કયા પ્રકારની આખી કામગીરી છે એ પૂછવા માટેનો પ્રયત્ન કરીશું. આ 41 નંબર જે છે એ અહીંયા છે, અહીંયા પણ ઉપસ્થિત છે, એમસીના અધિકારીઓ પણ ઉપસ્થિત છે અહીંયા કે જે છે આ કઈ જગ્યાએ આપ સ્ટોલ લગાડેલો છે અત્યારે? અહીંયા રિવરફ્રન્ટમાં શા માટે સ્ટોલ લગાડ્યો છે ખાદી હા અને શું સ્કીમ આપેલી છે? પેલી કૂપનની છે સ્કીમ એ છે. હા શું સ્કીમ શું છે? પેલી લકી ડ્રો કૂપન 500 વાળી છે ને એના ઉપર ડિસ્કાઉન્ટ વાળી છે એ છે. કેટલા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે? આપણે એ વાઉચર આપે ને 500 રૂપિયાનું એના ઉપર છે. આ કપડાનો શોરૂમ હતો, બીજો એક પણ જે છે અહીંયા એ કોટીનો શોરૂમ છે. એ સિવાય જે છે એ પણ અહીંયા બીજો એક શોરૂમ છે જે ઘર માટેની તમામ વકરીઓ છે. શેના માટેનો સ્ટોલ છે આપણો? કર્ટન અને ટેપેસ્ટ્રી. હા, શું ખાસિયત છે અહીંયા, શા માટે તમે લગાડી? બેડશીટ છે, બધી ઘરની આઈટમ છે, બધી સોફાની છે, પછી આપણે શું કહેવાય કર્ટન છે, એ બધી દરેક વેરાયટી છે. કેવો લોકોનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? પ્રતિસાદ સારો છે, વર્ષોથી ચાલે છે, નામ બ્રાન્ડેડ છે, નેપચિન હાઉસ. અને શું શું વસ્તુ તમે અત્યારે અહીંયા વેચો છો? અહીંયા બેડશીટ છે, ટેપેસ્ટ્રી છે, પછી આ જે રૂમ ને બધી ડિસ્પ્લે કરેલી છે. ડિસ્કાઉન્ટ કઈ પ્રકારે આપવામાં આવતું હોય છે? ડિસ્કાઉન્ટ આપવામાં જે સ્કીમ હોય એ પ્રમાણે આપવામાં આવે છે. એક ખાસ આ દુકાનની અંદર ખાસ વસ્તુ અત્યારે જોવા મળી રહી છે કે જેમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી જે છે એમનો એક પિલ્લો અહીંયા બનાવવામાં આવેલો છે. એ દેખાડવા માટેનો આપણે પ્રયત્ન કરીશ કે આ પિલ્લો જે છે એ પણ અહીંયા વેચવામાં રાખેલો છે. શું કિંમત છે આની અને કઈ રીતે આ બનાવ્યો તમે? બનાવેલો એટલે આની કોઈ કિંમત અત્યારે નથી મૂકેલી, ઓનલી ફોર ડિસ્પ્લે માટેનું છે. આ પ્રકારે એટલે ડિમાન્ડ હોય, આ માંગ કરે તો આપ કદાચ બનાવી આપીએ. કેટલો સમય લાગતો હોય છે? અઠવાડિયા જેવું લાગે, 1 વીક જેવું લાગે છે. તો ઝિલન, જે પ્રમાણે તમે જોયું પ્રમાણે વેપારીઓ જે છે ખૂબ જ અહીંયા સારો પ્રતિસાદ એમને મળી રહ્યો છે અને અલગ અલગ અવનવી વસ્તુ, જે પ્રમાણે આપણે એક ઓશિકું અહીંયા જોયું જેમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો હતો. ઓર્ડર મળશે તો આ પ્રકારે બનાવી પણ આપશે. તો આખો માહોલ જે છે અત્યારનો આ પ્રકારના દ્રશ્યો છે. ઝિલન. જી બિલકુલ, આભાર ઉદય સમગ્ર જાણકારી આપવા માટે. તો અમદાવાદીઓ માટે તદ્દન નવા પ્રકારનો અનુભવ કહી શકાય. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં રાત દિવસ 24 કલાક શોપિંગ કરી શકાશે.